હેલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં? આશા રાખીએ છીએ તમે બધા મજામાં હશો. તો ઘણા સમય પછી આજે આપણે બ્લોગની શરૂઆત કરેલી છે. ઘણા સમય સુધી બંધ જ હતો, જરાક સમસ્યામાં હતા. એટલે જે આપણે જોલું છે પછાડી બેઠલા તમે દેખાય છે. ભાઈ કદે ગોલું મંટુભાઈ ને ગોલુભાઈ છે આજે આપણા જોડે. ગોલું ને થોડીક પ્રોબ્લેમ આવી ગયેલી, હૃદયના અંદર જરાક બીમારી લાગી ગયેલી હતી એને. એટલે ઘણા થોડાક ઓછા થઈ ગયેલા હતા. એના કારણે સુરત એક હોસ્પિટલ છે, બેન્કર્સ હોસ્પિટલ કરીને છે, એના અંદર એને એડમિટ કર્યા હતા. આજે હમણાં અમે ત્યાં જ જવા નીકળેલા છે. એક તો એ હોસ્ટેલમાં હતા એટલે આપણને બહુ અંદાજો નહીં હતો. હોસ્ટેલમાંથી ફોન આવ્યો કે બોલું જરાક ઢીલા છે ને વોમિટ બી કરતા છે, એમ કરી લેવા સારું ગયા તો આપણને ખબર પડી કે એના શરીરની અંદર હૃદયની જરીક બીમારી લાગી ગયેલી છે થોડીક. તો એને એમ તો હવે ઓકે છે, સ્ટેબલ છે, અને જે કાંઈ પ્રોસેસ કરવાની હતી જે કાંઈ એની એ બધું કરેલું જ છે. તે હજી હમણે ખબર નહીં હવે ટાંકા તોડવાના છે કે શું છે, કે પછી ખાલી ચેક કરવા એમ કરીને બોલાવેલા છે. એટલે આજે હમણાં નીકળેલા છે આપણે ઘરેથી. તો અમે જવાના છે સુરત. બ્લોગમાં એને સુધી બની રહેજો અને તમે અમારી સાથે જોડાઈને રહેજો. અને જે તમે પહેલાં અમારી સાથે જે કંઈ અમે મદદ કરતા હતા, તમે જે સબસ્ક્રાઈબ ને વિડીયોને શેર કરતા હતા, એ જ રીતે તમે અમારા સાથે હંમેશા અમારા પરિવાર સાથે જોડાયેલા રહેજો. તો ફાઇનલી આપણે હમણાં હાલ પહોંચી ગયા છે બારડોલી. અડધો રસ્તો આપણે પાર કરી રાખેલા છે. હવે બહુ દૂર નથી. હવે આપણે 40 કિલોમીટર જેવું છે અહીંયાથી. હવે પહોંચવાના જ છે. આ બાજુ ગોલુભાઈ ને મંટુભાઈ બી કંટાળી ગયા છે, કદાચ ખબર નહીં કેમનું છે તે. આ છે અમારા ડ્રાઈવર ભાઈ, અમને લઈને જતા છે તે. ફાઇનલી પહોંચી ગયા છે આપણે બેન્કર્સ હોસ્પિટલ. આ છે બેન્કર્સ હોસ્પિટલ હૃદયની. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે સુરત હોસ્પિટલમાં. આ છે આ બેન્કર્સ હોસ્પિટલની કેન્ટીન. હવે છે આ બાજુ અપંગ બાળકોની સ્કૂલ. તો આપણે પહોંચી ગયા છે સારી રીતે. હવે જોઈએ આપણે વારા ક્યારે આવતા છે, પછી આપણે બધું આ ટાંકા તોડવાના છે જે તે બધું આપણે લઈ દૂરથી આવી એટલે ભૂખ લાગી આવી. ગોલુભાઈને કીધું કે એનામાં નહીં નાસ્તા કરવાના, એટલે સીમુના ખાલી ચાય ને બિસ્કીટ. આ બાજુ ભાઈ કરતે ભાઈ તો કરવું જ પડે કે. ગોલુભાઈ થાકી ગયેલા છે, આપણે આવતા એટલે આરામ કરી ગયેલા છે. શું લાગતું છે? માથું દુખતું છે? કેમ આરામ કરી ગયા તો? ક્યાં વાગેલું છે બતાવ પેલું બતાવ. હા આ રે ગોલું ના અહીંયા સીઝર કરેલું છે છાતીના ભાગમાં. બોલ હા છે સીઝર કરેલું છે ગોલુભાઈ ને. ગોલુભાઈ જરાક મુસીબતમાં આવી ગયેલા હતા. સારું સમયસર એનો ખબર પડી ગઈ તો હોસ્પિટલ આવ્યા, એટલે હવે ટ્રીટમેન્ટ થઈ ગયેલી છે એટલે વાંધો નથી. હવે આટલો સ્ટ્રોંગ છે ને હું તો તમે કાં તોડી પડીને દુખાઈ લાવે જોવું પડે પાકેલું છે કે હું તે રસ નીકળે કે નહીં તે ચેક કરવું પડે. ત્યાં તો ભૂખા થઈ ગયા છે આપણે. ગોલુભાઈ લોકો સુરત બધી ફરી આવ્યા, હવે થઈ ગયા ભૂખા. એટલે હવે બારડોલીમાં આવીને નાસ્તો કરવા બેઠેલા છે. હવે આપણે પહોંચી ગયા છે હવે ઘરે. ગોલુભાઈને જે ડ્રેસિંગ કરાવવા ગયેલા સુરત બેન્કર્સ હોસ્પિટલે તો પહોંચી ગયેલા છે ગોલુભાઈ. પર કોઈ થોડીક બીમારી આવી ગયેલી, કદાચ એના મમ્મી થકી આવી ગઈ, મમ્મીમાંથી આવી ગઈ. કદાચ ડૉક્ટર કહેતા હતા વારસાગત બીમારી છે, એટલે એને બી ગોલુભાઈને બી હૃદયની બીમારી થઈ ગઈ, શ્વાસમાં તકલીફ પડતી અને થોડુંક એ થાક જે લાગતી ને ધબકારા થોડાક ઓછા થઈ ગયેલા હતા. તો હોસ્ટેલમાં હતો એટલે આપણને ખબર નહીં હતી. અચાનક હોસ્ટેલથી ફોન આવ્યો તો મને કીધું આવું છે. તો ગયો તો આપણે વિયારા કે ચિલ્ડ્રન હોસ્પિટલ છે મોદી હોસ્પિટલ કરીને ત્યાં લઈ ગયો. તો ત્યાં બધા રિપોર્ટ કરીને તે જોયા પછી કીધું કે અહીંયા એનું ટ્રીટમેન્ટ થાય એવું નથી,
કેમ કે આપણા પર એ મશીનરી બી નથી ને હૃદયના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર બી નથી આપણા પર. તો તમે બને એમ કરીને સુરત લઈ જાઓ. તો હું સુરત લઈ ગયો તો ત્યાં એક પ્રાઇવેટ હોસ્પિટલ છે બેન્કર્સ કરીને, ત્યાં ગયા. તો ત્યાં જઈને એને યોગ્ય ટ્રીટમેન્ટ જે કરવાની હતી એ થઈ ગઈ છે. હવે આપણે ચિંતા નથી એની. પણ હવે આજે એને જે પેલું ડ્રેસિંગ કરાવવા એમ કોઈને બોલાવેલા એટલા અમે ત્યાં ગયેલા હતા. તો આ છે ગોલુભાઈને આ જગ્યા પર અહીંયા સીઝર કરેલું છે ગોલુનું. આ જગ્યા પર તમે જોઈ શકો છો અહીંયા 5% જેવા મારેલા છે, બહુ નથી. 5 જેવા ટાપકા મારીને અંદર અહીંયા નળી નાખેલી અંદર ગોલુભાઈને. તો હવે ગોલુભાઈ ઓકે છે ને? હા ઓકે છે ગોલુભાઈ. હવે આપણે એની ચિંતા કરવાની નથી. પણ સમય સૂચીને એનું ઈલાજ થઈ ગયેલું છે એટલે સારું છે. ને કદાચ ડૉક્ટર કહેતા હતા કે નહીં ખબર પડતી તો એના મમ્મીના જેમ કદાચ આપણે એને બી કદાચ જોખમ થઈ જતે એના એવું થતું. પણ તો સમયસર એના જાણ થઈ ગઈ, આપણાને અનુભવ થઈ ગયો ને ખબર પડી ગઈ અને ટ્રીટમેન્ટ સમયસર કરાવી નાખી. એટલે હવે આપણે ગોલું સ્ટેબલ છે. તો બધું આખો દિવસનું સફરમાં અમે તમને જોડેલા જ છે. તો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. ને તમારા સપોર્ટની અમને બહુ જરૂર છે, તો સપોર્ટ કરતા રહેજો, હસતા રહેજો, મજામાં રહેજો. અને નવું બ્લોગમાં ફરી પાછા આપણે મળીશું. તાલોગી બાય.